હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે ચેપ્ટરમાં આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની આપણે જે ચર્ચા કરેલી હતી એની અંદર વિદ્યુત ફ્લક્સ અને ગાઉસના નિયમની ચર્ચાઓ છે આપણે કરેલી હતી કે ફ્લક્સની વિચારધારા આપણને વિદ્યુત ક્ષેત્રને એના પ્રાપ્તિ સ્થાનો સાથે છે એ જોડી રાખે છે. ફ્લક્સની વાત કરેલી હતી આપણે મિત્રો કે વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે મૂકેલા સમતલમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એ સંખ્યાને આપણે કહીએ છીએ વિદ્યુત ફ્લક્સ. ત્યાર પછી આગળ આપણે વાત કરેલી હતી ગાઉસનો નિયમ, ગાઉસના સમીકરણની આપણે ચર્ચા કરી કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0, એટલે કે કોઈ બંધ પૃષ્ઠ વડે કોઈ વક્ર વડે ઘેરાયેલું ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. વ્યાપક રીતે મિત્રો આપણે સમીકરણને લખવું હોય તો હું સમીકરણ આ રીતે લખી શકું છું કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અથવા તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ આપણે વિદ્યુત ફ્લક્સની મદદથી મેળવેલું હતું. અને ગાઉસનો નિયમ આપણને એવું કહેતો હતો કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. ક્લિયર થાય છે? તો આ સમીકરણ મિત્રો તમારે ખૂબ વ્યવસ્થિત રીતે છે યાદ રાખીને ચર્ચા છે એ કરવાની છે. અને હવે આગળની જે કંઈ પણ ચર્ચાઓ આપણે કરવાના છીએ એની અંદર આ સમીકરણ આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ કામ છે એ લાગવાનું છે. આગળ જે મિત્રો આપણે ચર્ચા કરવી છે એની અંદર છે અનંત લંબાઈના સુરેખીય વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર. એટલે કે કોઈ પણ તાર હોય આપણી પાસે અનંત લંબાઈનો કે જેની ઉપર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે, તો એ તારને કારણે એનાથી કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર છે કેટલું છે. એટલે કહેવાનો મતલબ આ સમીકરણ જે આપણી પાસે ગાઉસનું હતું એ ગાઉસના સમીકરણના ઉપયોગ સ્વરૂપે એટલે કે સંમિત વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતા ક્ષેત્રો છે આપણે મેળવવાના છે. તો એની માટે ચર્ચા કરીએ બીજો કોઈ ટાઈમ બગાડ્યા વગર કે ધારી લો કે મારી પાસે કોઈ અનંત લંબાઈનો તાર છે. ધારી લો કે મારી પાસે અનંત લંબાઈનો તાર છે. જસ્ટ એન એક્ઝામ્પલ કે જેની ઉપર બિંદુવત એટલે કે તેની ઉપર ધન વિદ્યુત ભાર છે એ સતત રીતે પથરાયેલો છે. કયો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે. અને તારથી લંબ આર અંતરે એક બિંદુ પી હું લઉં છું. કયું બિંદુ લઉં છું? બિંદુ પી. તારથી કેટલું અંતર છે? આર અંતર છે મિત્રો. ખબર પડે છે? હવે તો કે તારથી આર અંતર હોય, અહીંયા કોઈ પી બિંદુ લઈએ આપણે, તારથી જો આપણી પાસે આર અંતર હોય, હવે તો કે આ તારને હું ફેરવું તો તારથી લંબ અંતરે એક આવું એક વર્તુળ આપણને મળે કે જે દરેક આ બિંદુથી કેટલા તો કે સમાન આર અંતરે છે. અહીંયા પણ અંતર આર થશે, અહીંયા પણ અંતર આર થશે, અહીંયા પણ અંતર કેટલું થશે? આર. કહેવાનો મતલબ આ વર્તુળ પરનું પ્રત્યેક બિંદુ આ તાર પર સંમિત છે એવું આપણે કહી શકીએ. તારને લીધે સંમિત છે. કહેવાનો મતલબ આ અનંત લંબાઈનો તાર છે, અહીંયાથી એક બિંદુ પી લઉં આર ત્રિજ્યાનું, તો આર ત્રિજ્યાનું એક વર્તુળ હું ડ્રો કરું મિત્રો, તો એ આર ત્રિજ્યાના વર્તુળ પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? આપણને એક સમાન મળવાનું છે. અને એ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો કે ત્રિજ્યાની દિશામાં હશે. ખબર પડે છે? પણ એ મિત્રો કોને કારણે? તો કે અહીંયા જે વિદ્યુત ભાર છે એને કારણે જ વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે છે? ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. આપણી પાસે તાર અનંત લંબાઈનો છે. તો જ્યારે અનંત લંબાઈનો તાર હોય તો જો મિત્રો અહીંયા બે પોઈન્ટ લઉં છું, બે નાના નાના ખંડો લઉં છું. એક ખંડ અહીંયા લઉં છું જેને નામ આપું છું P1, અહીંયા એક બીજો ખંડ લઉં છું કે જેને નામ આપું છું P2. તો આ P1 ખંડને કારણે P બિંદુએ ક્ષેત્ર આપણને કઈ ડાયરેક્શનમાં મળવશે? તો કે આ ડાયરેક્શનની અંદર મળવાનું છે. કારણ કે આપણને ખ્યાલ છે ધનનું ક્ષેત્ર બહાર તરફ હોય છે. અને આ P2 ખંડને કારણે ક્ષેત્ર આપણને ક્યાં મળવાનું છે? તો કે આ ડાયરેક્શનની અંદર મળવાનું છે. તો આના જ્યારે આપણે ઘટકો પાડીએ છીએ તો અહીંયા આના બે ઘટકો પડશે, આના પણ બે ઘટકો પડે. તો આપણને ખ્યાલ છે કે આ લંબ દિશાના જે ઘટકો જે છે
શિરોલંબ દિશાના જે સમક્ષિતિજ દિશાના જે ઘટકો છે આ તારને, એ ઘટકો પોતપોતાની અસર કેવી કરે છે તો કે નાબૂદ કરે છે. અને એવા આ તો આપણે બે ખંડો લીધા. હવે કોઈ પણ તાર પર આવા કોઈ પણ જોડ હોય એ બધી જ જોડ માટે આ જે ખંડો જે છે એ કેવા થઈ જશે, આ જે ઘટકો છે કેવા થઈ જશે, નાબૂદ થઈ જવાના છે. અને આપણને પરિણામી જે ક્ષેત્ર મળે છે એ આ ઘટકોને કારણે મળશે અને એનો સરવાળો કરવો પડે. અને એ પણ ક્યાં છે મિત્રો, તમે જોઈ શકો છો ત્રિજ્યાવર્તી દિશામાં જ મળે છે. તો તમે એવું કહી શકો કે અનંત લંબાઈના તારને કારણે કોઈ પણ પી બિંદુએ તમારે ક્ષેત્ર જોઈતું હોય તો એ ક્ષેત્ર તમને ક્યાં મળે છે, હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં જ તમને મળે છે. ખબર પડે છે મિત્રો, ખ્યાલ આવે છે? તો આ ચર્ચાને ધ્યાનમાં રાખીને આપણે સમીકરણની તારવણી કરવી છે કે અનંત લંબાઈના સુરેખીય વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર છે એનું સમીકરણ કેટલું હશે. તો ધારી લ્યો કે આપણી પાસે મિત્રો એક અનંત લંબાઈનો તાર આપણે લઈ લઈએ. ધારી લ્યો કે આ રીતનો કોઈ અનંત લંબાઈનો તાર છે આપણી પાસે. આ રીતનો કોઈ આપણી પાસે અનંત લંબાઈનો તાર છે કે જેની ઉપર ધન વિદ્યુત ભાર છે એ સમાન રીતે વિતરિત થયેલો છે, કે જેની રેખીય વિદ્યુત ભારની ઘનતા છે આપણે કેવી લઈએ છીએ, લેમ્બડા લઈએ છીએ. ખબર પડી? રેખીય વિદ્યુત ભારની ઘનતા આપણી પાસે કેવી છે તો કે લેમ્બડા છે. હવે તો કે આ તારને કારણે તારથી લંબ રૂપે આર અંતરે રહેલા આ પી બિંદુએ મારે ક્ષેત્ર છે મેળવવું છે. ખબર પડી? આ પી બિંદુએ મારે શું મેળવવું છે, ક્ષેત્ર મેળવવું છે. તો એની માટે આપણે જે વાત કરેલી હતી મિત્રો ગાઉસના નિયમની અંદર કે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય સમમિત વિદ્યુતભાર વિતરણ વડે તો તમારે ગાઉસિયન પૃષ્ઠ છે એ વિચારવું પડે છે. અને એ ગાઉસિયન પૃષ્ઠ વિદ્યુત ભારને કેવું હોવું જોઈએ, સમમિત હોવું જોઈએ. તો અહીંયા પણ આપણી પાસે જે નળાકાર જે એક તાર હતો અનંત લંબાઈનો, તો એને મારે સમમિત ગાઉસિયન પૃષ્ઠ વિચારવું હોય તો હું શું કરીશ તો કે એક નળાકાર એલ લંબાઈનો એક નળાકાર છે વિચારીશ. ધારી લ્યો કે હું એલ લંબાઈનો એક નળાકાર વિચારું છું. ઓકે, તો આપણી પાસે આ કેટલા, આ નળાકારની લંબાઈ કેટલી છે તો કે એલ લંબાઈનો આપણે નળાકાર છે વિચારેલો છે. અને આ નળાકાર આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ આપણે મેળવવું છે. ખબર પડી? જો આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાના છે મિત્રો, સૌપ્રથમ આપણે શું કરશું, પહેલા આ બે સમીકરણની મદદથી આપણે ફ્લક્સ મેળવીશું વિદ્યુત ક્ષેત્રની મદદથી, અને ત્યાર પછી ફ્લક્સ ફાઈનો વિદ્યુતભાર સાથેના સંબંધનો ઉપયોગ કરી આપણે ફ્લક્સ મેળવવાના છીએ અને પછી બંને સમીકરણને સરખાવવાના છીએ. ક્લિયર થાય છે? તો આગળ વાત કરીએ મિત્રો, આપણી પાસે જે આ અનંત લંબાઈનો તાર છે એ તારને કારણે પી બિંદુએ ક્ષેત્ર જોઈએ છે. હવે તાર અનંત લંબાઈનો હોય તો તમે આ ખંડ પર આ નળાકાર ઉપર તમે કોઈ પણ બિંદુઓ લ્યો તો એ બધા જ બિંદુઓ કેવા ગણાય, સમતુલ્ય બિંદુઓ ગણાવવાના છે મિત્રો. કેવા બિંદુઓ ગણાવવાના છે? સમતુલ્ય બિંદુઓ છે એ ગણાવવાના છે. તો હવે તો કે આ નળાકાર સાથે સંકળાયેલું મારે ફ્લક્સ જોઈએ છે. હવે ફ્લક્સ એટલે શું તો કે લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો અહીંયાથી ધારો કે આ તાર છે તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ આ રીતે બધી પસાર થવાની છે, બધી જ અહીંયાથી લંબરૂપે આ રીતે, અહીંયાથી લંબરૂપે નીચે તરફ. ખબર પડી? તો આ નળાકારની જે વક્ર સપાટી જે છે એ વક્ર સપાટીમાંથી આપણને ફ્લક્સ મળશે. પણ શું આ જે બે સાઈડની જે વર્તુળાકાર બાજુઓ છે, સમતલ બાજુ જે છે, સમતલ સપાટીઓ છે, ત્યાંથી આપણને કોઈ ફ્લક્સ મળશે તો કે નહીં. ત્યાંથી આપણને કોઈ ફ્લક્સ મળવાનું છે નહીં. કારણ કે શું કામ, આ જે વર્તુળાકાર સપાટીઓ જે છે સપાટી ઉપર પણ વિદ્યુત ક્ષેત્ર કેવું હોવાનું છે તો કે લંબરૂપે હોવાનું છે. મિત્રો જોજો, ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્ર અહીંયા પણ કેવું છે, આ રીતે જ છે લંબરૂપે. અહીંયા પણ લંબરૂપે આ રીતે જ વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. અને આ સપાટીનું ક્ષેત્રફળ સદિશ મારે ડ્રો કરવો હોય તો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબરૂપે ક્યાં આવે, બહાર તરફ આવશે. યાદ છે ને? તમારે ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય અને બંધ વક્ર હોય તો બંધ વક્ર માટે, બંધ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા
સપાટીને લંબ રૂપે ક્યાં આવે છે? બહાર તરફ આવે છે. આપણે ફ્લક્સની અંદર ચર્ચાઓ છે એ કરેલી હતી. ઓકે, તો અહીંયા આપણી પાસે ક્ષેત્રફળ સદિશ આ ડાયરેક્શનમાં આવે છે. બંને વચ્ચેનો એંગલ કેટલો છે? તો કે 90 ડિગ્રી. ખબર પડી? તમે આ સમીકરણનો ઉપયોગ કરો ફ્લક્સ મેળવવા માટે તો EDA cos થીટા, થીટા કેટલો થાય? 90, cos 90 0. તો ફ્લક્સ કેવું મળે તમને મિત્રો? 0 મળે. એટલે કે ટૂંકમાં આ બંને, અને અહીંયા તમારે ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય તો ક્યાં મળે? આ ડાયરેક્શનમાં મળવાનો છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે આ બંને વર્તુળાકાર બાજુઓ છે એ વર્તુળાકાર બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ કેવું હશે? તો કે 0. તો કે અહીં વર્તુળાકાર બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ phi બરાબર 0. તો હવે આ જે ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારેલું છે એ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. તો કે હવે ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ વક્ર સપાટીમાંથી, કઈ સપાટી? વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. હવે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવું હોય મિત્રો તો સૌપ્રથમ આપણે એ કહી શકીએ કે વક્ર સપાટી પરનું પ્રત્યેક બિંદુ આ તારથી r અંતરે છે, સમાન અંતરે છે. તો પ્રત્યેક બિંદુ છે આ વક્ર સપાટીનું, ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? એક સમાન મળવાનું છે. ખબર પડી? આ વક્ર સપાટી પરના પ્રત્યેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? એક સમાન છે. અને એ પણ ક્યાં છે? ત્રિજ્યાની દિશામાં છે. ક્યાં છે? ત્રિજ્યાની દિશામાં છે. ખબર પડી? તો ફ્લક્સ મેળવવું હોય તેથી ફ્લક્સ માટે આપણે સમીકરણનો ઉપયોગ કરીએ. તેથી ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E.d. અને સાથે સાથે મિત્રો તમે એ પણ કહી શકો છો કે તમે એક ખંડ લ્યો તો એ ખંડનો ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? તો કે લંબ રૂપે ઉપર તરફ, એટલે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ છે. તમે આ બિંદુએ ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવા જાવ તો એ પણ લંબ રૂપે મળશે તમને. કહેવાનો મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર E, ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, આ વિદ્યુત ક્ષેત્ર E છે ને આ ક્ષેત્રફળ સદિશ છે, તેમની વચ્ચેનો એંગલ કેટલો થાય? 0. અહીંયા પણ થીટા કેવો બનશે? તો કે 0. ખબર પડી? તો કહેવાનો મતલબ અહીંયા હું કહી શકું EDA cos 0. વિદ્યુત ક્ષેત્ર મિત્રો કેવું છે? એક સમાન છે. તો વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોવાથી સામાન્ય નીકળશે. ઇન્ટિગ્રેશન DA, અહીંયા શું થશે? cos 0 ની વેલ્યુ 1 થાય. ખબર પડી? આવા નાના નાના સૂક્ષ્મ ખંડો જે છે, ક્ષેત્રફળ ખંડો છે, બધા ખંડોનો હું સરવાળો કરું તો મને શું મળે? E ઇન્ટુ આવા બધા જ ખંડોનો સરવાળો કરું તો મને વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ મળે. વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ મળશે મને. ખબર પડી? તો આના પરથી ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ E અને વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ મિત્રો જોઈતું હોય તો એ કેટલું મળશે આપણને? L લંબાઈનો નળાકાર છે તો 2πr ઇન્ટુ L, એટલે કેટલા મળશે? E ઇન્ટુ 2πr L. ખબર પડી? તો આ છે આપણને પેલું સમીકરણ મળે છે ફ્લક્સ નંબર 1. તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 2πrl, કે બંધ ગાઉસિયન સપાટી જે આપણે વિચારેલી છે, આ નળાકાર ગાઉસિયન સપાટી જે આપણે વિચારેલી છે એ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 5 બરાબર 0. હવે તો કે આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતા કેટલી છે? લેમ્બડા છે. તો આ બંધ નળાકારીય જે ગાઉસિયન પૃષ્ઠ છે એ પૃષ્ઠમાં ઘેરાયેલો વિદ્યુત ભાર છે એ કેટલો?
ઘેરાયેલો વિદ્યુત ભાર છે કેટલો? મિત્રો આપણે જાણીએ છીએ સારી રીતે, જાણીએ છીએ કે આપણને ખ્યાલ છે કે જો એકમ લંબાઈ હોય તો ઘેરાયેલા વિદ્યુત ભારને કહીએ છીએ લેમ્ડા, રેખીય વિદ્યુત ભાર. ઓકે, ખબર પડી? તો મારી પાસે L લંબાઈ હોય તો L લંબાઈમાં વિદ્યુત ભાર Q છે એ કેટલો હશે? તો આના પરથી આપણે એવું કહી શકીએ કે Q ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ L. શું મળે? Q ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ L. આમ ગાઉસના સમીકરણ પરથી, તો કે હવે ગાઉસના સમીકરણ પરથી હું શું કહી શકું કે ગાઉસના સમીકરણ પરથી બંધ ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સાઇલોન 0. સિગ્મા ક્યુ કેટલો છે? લેમ્ડા ઇન્ટુ એલ. કેટલો મળે મિત્રો? લેમ્ડા ઇન્ટુ એલ ના છેદમાં એપ્સાઇલોન 0. તો આ બીજું ઇક્વેશન આપણને મળે છે. હલો, આ બીજું ઇક્વેશન આપણને મળ્યું સમીકરણ નંબર 2. બંને જો ફ્લક્સના સમીકરણો છે મિત્રો, બંને કોના છે? ફ્લક્સના સમીકરણો છે. તો એના પરથી તમે કહી શકો છો કે બંને સમીકરણને સરખાવો તો કે સમીકરણ 1 અને 2 પરથી હું શું કહીશ તો કે E ઇન્ટુ 2 પાઈ RL ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા L ના છેદમાં એપ્સાઇલોન 0. L કેન્સલ થશે મિત્રો. 2 પાઈ R ને છેદમાં મૂકું તો E ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ના છેદમાં 2 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ R થશે. અંશમાં અને છેદમાં 2 વડે ગુણું છું મિત્રો, તો શું આવશે? 2 લેમ્ડા ના છેદમાં 4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ R, 1/4 પાઈ એપ્સાઇલોન 0 K. તેથી E ઇઝ ઇક્વલ ટુ 2K લેમ્ડા ના છેદમાં R. તો આ ઇક્વેશન મિત્રો તમને મળે છે, જે કોનું સમીકરણ છે? અનંત લંબાઈના સુરેખીય વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર. આને આપણે શાના વડે? તો કે અદિશ વડે લખેલું છે. જો અહીંયા હું સદિશની નિશાની આપું તો અહીંયા સાથે સાથે શું એડ થશે? ત્રિજ્યા સદિશની દિશાનો એકમ સદિશ એડ થશે કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ત્રિજ્યા સદિશની દિશામાં આપણને મળશે. તો ફાઇનલ ઇક્વેશન E ઇઝ ઇક્વલ ટુ 2K લેમ્ડા ના છેદમાં R. આના પરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E કોને સમપ્રમાણમાં ચલે છે? 1/R ને, કારણ કે 2K લેમ્ડા બધું કેવું છે? ફિક્સ છે. માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે R ઉપર ડિપેન્ડન્ટ છે. ક્લિયર થાય છે મિત્રો? ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ સમીકરણ છે એ કોની માટે? તો કે અનંત લંબાઈના સુરેખીય વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ પહેલું સંમિત વિતરણ તમારી સમક્ષ અહીં આપણે રજૂ કરેલું છે. હવેની જે કંઈ પણ ચર્ચા જે છે એ પણ તમારે સંમિત વિતરણો છે, જેમાં આવશે પૃષ્ઠ આવશે, અનંત લંબાઈનું સમતલ આવશે, વિદ્યુત ભારિત ગોળીય કવચ આવશે, વિદ્યુત ભારિત ગોળો આવશે. એને કારણે એનાથી આર અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો છે એ આપણે મેળવવાના છીએ. આ ચર્ચા છે મિત્રો એ કોની માટે થઈ? અનંત લંબાઈનો તાર થયો. પણ અમુક એન્ટ્રન્સ એક્ઝામની અંદર તમને લોકોને JEE નીટની અંદર અનંત લંબાઈની જગ્યાએ પરિમિત લંબાઈ પણ આપી શકે છે કે જ્યારે પરિમિત લંબાઈનો તાર હોય મિત્રો, તો પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર છે કઈ રીતે મેળવી શકાય. તેની માટે ડાયરેક્ટલી આપણે સમીકરણ યાદ રાખવાના છે. એ સમીકરણની જો ચર્ચા કરીએ તો એ સમીકરણની ચર્ચા આ એક વ્યવસ્થિત છે, આનો અભ્યાસ કરી લેજો. 2 વખત તમારે ફ્લક્સ મેળવવાનું છે. એક બંધ ગાઉસિયન સપાટી દ્વારા ઘેરાતું ફ્લક્સ અથવા તો એમાંથી પસાર થતું ફ્લક્સ કોની મદદથી? તો કે આપણી પાસે જે સમીકરણ હતું 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA, એની મદદથી ફ્લક્સ મેળવવાનું છે. સેકન્ડ ટાઈમ તો કે ગાઉસના સમીકરણ પરથી તમારે ફ્લક્સ મેળવવાનું છે. અને ત્યાર પછી બંને સમીકરણોને સરખાવી દેવાના છે, એટલે તમને શું મળશે? તમારું વિદ્યુત ક્ષેત્ર E નું ઇક્વેશન મળશે. જો મિત્રો આપણી પાસે પરિમિત લંબાઈનો તાર હોય, કેવો તાર હોય? પરિમિત લંબાઈનો તાર, તો શું થાય
ખાસ સમજો, પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર. જોઈએ કે જ્યારે આપણી પાસે પરિમિત લંબાઈનો તાર હોય, પરિમિત લંબાઈના તાર માટે કે ધારી લો કે મારી પાસે કોઈ પરિમિત લંબાઈનો તાર છે આવો, કે જેના ઉપર વિદ્યુતભાર છે લેમડા, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે એની. ધારી લો કે અહીંયા કોઈ મારી પાસે બિંદુ P હું લઈ લઉં કે આ બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. L લંબાઈનો તાર આપણે લઈ લઈએ તો આ તારથી તે બિંદુનું લંબ અંતર આપણે ધારી લો કે R લઈ લઈએ. આ છેડાથી લંબ સાથે બનાવેલો ખૂણો θ1, આ છેડાથી લંબ સાથે બનાવેલો ખૂણો θ2. તો આ P બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર છે એ જોઈએ છે. તો P બિંદુ પાસે આપણને જે વિદ્યુત ક્ષેત્ર મિત્રો મળશે એના બે ઘટકો આપણને મળવાના છે. પહેલો ઘટક જે આપણને મળશે x દિશાનો, તો વિદ્યુત ક્ષેત્રનો x દિશાનો ઘટક Ex = k લેમ્બડાના છેદમાં r કૌંસમાં cos θ1 - cos θ2. અને બીજું ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે મિત્રો કે Ey = k લેમ્બડાના છેદમાં r sin θ1 + sin θ2. તો આ બે ઇક્વેશન છે તમારે મિત્રો યાદ રાખવા પડશે કે પરિમિત લંબાઈનો તાર હોય તો P બિંદુએ તમારે ક્ષેત્ર જોઈતું હોય તો P બિંદુએ ક્ષેત્રના બે ઘટકો x દિશાનો ઘટક અને y દિશાનો ઘટક. સમજીએ આપણે કે જો અહીંયા આપણી પાસે અનંત લંબાઈનો તાર હોય, આપણી પાસે અનંત લંબાઈના તારનું સમીકરણ કયું હતું તો કે આ ઇક્વેશન હતું E = 2k લેમ્બડાના છેદમાં r. આવું ઇક્વેશન આપણી પાસે હતું. તો એ સાબિત કરીએ પહેલા થાય છે કે નહીં. કે જો અનંત લંબાઈનો તાર હોય, અનંત લંબાઈ માટે, તો અનંત લંબાઈ માટે આ બંને છેડો ખૂબ દૂર જવાના છે. આ છેડો જો ખૂબ જ અનંત રીતે વહી જાય તો આ જે ઘટક છે, આવડવા જે લાઈન જે છે એ લાઈન ખેંચે ના વહી જાય, એટલે કે આ ખૂણો ધીરે ધીરે મોટો થતો જાય. કેટલો મોટો થશે તો કે θ2 છે એ કેટલો થશે, π/2 થઈ જશે. અને એ જ રીતે આ θ1 પણ કેવો થઈ જશે, કારણ કે આ છેડો અનંત લંબાઈનો છે એટલે આ ઘટક પણ કેવો થઈ જશે તો કે અહીંયા પણ ખૂણો કેવો થઈ જશે, π/2. કહેવાનો મતલબ એ છે કે અનંત લંબાઈના તાર માટે θ1 = θ2 = π/2 થશે. હવે આ સમીકરણમાં તમે કિંમત મૂકો તો x દિશાનો જે ઘટક મળશે આપણને P બિંદુ પાસે, આ તો એમ નામ k લેમ્બડાના છેદમાં r, અહીંયા π/2 મૂકો, કેવું થશે મિત્રો, અહીંયા તમે π/2 મૂકો તો 0, અહીંયા π/2 મૂકો તો કે 0. ખબર પડી? એટલે કે x દિશાનો ઘટક કેવો થશે 0, એટલે અહીંયા 0 થાય એટલે આ ઘટક કેવો થાય 0 થશે x દિશાનો ઘટક. y દિશાના ઘટક માટે વાત કરો π/2 એટલે અહીંયા પણ 1, અહીંયા પણ 1, કેટલા થશે 2. એટલે સમીકરણ શું મળે આપણને y દિશાનું 2k લેમ્બડાના છેદમાં r. આવી ગયું આપણી પાસે જે સમીકરણ હતું એ જ. ખબર પડી? એ જ સમીકરણ આપણને મળે છે અહીંયા. ત્યાર પછી વાત કરીએ તો કે જો આપણી પાસે પરિમિત લંબાઈનો તાર હોય તો તારના લંબ દ્વિભાજક પર, ક્યાં લંબ દ્વિભાજક પર, તારના લંબ દ્વિભાજક પર ક્ષેત્ર, તો તારના લંબ દ્વિભાજક પર ક્ષેત્ર મિત્રો તમારે મેળવવું હોય તો લંબ દ્વિભાજક માટે θ1 અને θ2 બંને કેવા થાય, સરખા થાય. હલો, θ1 અને θ2 બંને કેવા થવાના છે, સરખા થવાના છે. એટલે કે θ1 = θ2 = θ થાય. તો એ સંજોગોમાં અહીંયા તમે જોઈ શકો છો આ સમીકરણમાં θ1 અને θ2 સરખા થાય ત્યારે આ માઇનસ નિશાની છે એટલે બંને સરખા હોય એટલે કેન્સલ થશે. તો x દિશાનો ઘટક કેવો થશે 0 થશે અને y દિશાનો ઘટક તમારે જોઈતો હોય તો અહીંયા પણ θ આવે, અહીંયા પણ θ આવે એટલે 2 sin θ આવશે. 2 આને આપી દઉં તો શું આવશે 2k લેમ્બડાના છેદમાં r sin θ તમારી પાસે આવશે. ખબર પડે છે? તો આ તારના લંબ દ્વિભાજક પર ક્ષેત્ર કઈ રીતનું મળે છે એની ચર્ચા થઈ. આગળ વાત કરીએ મિત્રો, અર્ધ અનંત લંબાઈનો તાર હોય આપણી પાસે, કેવો તાર, અર્ધ અનંત લંબાઈનો તાર.
અનંત લંબાઈના તાર માટે તો અર્ધ અનંત લંબાઈનો તાર હોય એટલે કે કેવો તાર? ધારી લો કે આપણી પાસે અહીંયાથી તાર છે, આપણે y અક્ષ લઈ લઈએ, આ x અક્ષ, અને x અક્ષ ઉપર આપણે તાર લઈએ છીએ. ઓકે, અહીંયા આપણી પાસે કહી દઈએ કે સમાન રીતે વિદ્યુત ભાર છે એ પથરાયેલો છે. આવો અર્ધ અનંત લંબાઈનો તાર આપણી પાસે છે અને આપણે ક્ષેત્ર મેળવવું. ધારો કે આ P બિંદુએ મારે ક્ષેત્ર મેળવવું છે અર્ધ અનંત લંબાઈનો તાર હોય ત્યારે. તો અહીંયા P બિંદુએ θ1 કેવો થશે? θ1 0 થઈ જશે અને આ છેડો અનંત લંબાઈનો છે એટલે કે એને માટે θ2 કેવો બનશે? તો કે θ2 થશે π/2 થશે. કહેવાનો તાત્પર્ય એ છે કે આ બંને ખૂણાઓ આ સમીકરણની અંદર મૂકીને એના ઘટકો આપણે મેળવીએ તો આપણને જો x દિશાનો જે ઘટક મળશે Ex = k લેમ્બડાના છેદમાં r, અહીંયા તમે 0 મૂકો cos 0 1, અહીંયા તમે π/2 મૂકો cos π/2 0, એટલે અહીંયા 1 અને 0 એટલે કે 1 વધશે. તો Ex x દિશાનો ઘટક આપણને આ મળ્યો. એ જ રીતે y દિશાના ઘટક માટે વિચાર કરીએ તો કે Ey = k લેમ્બડાના છેદમાં r એમ નામ. અહીંયા તમે 0 મૂકો એટલે આ પદ 0 થાય, અહીંયા તમે π/2 મૂકો એટલે આ પદ 1 થાય, એટલે વેલ્યુ કેવી થશે? 1. તો તમને x અને y દિશાના ઘટકો તમને મળી ગયા. તો P બિંદુએ ક્ષેત્ર તમને કેવું મળ્યું? તો કે P બિંદુએ ક્ષેત્ર તમને x દિશામાં પણ મળે છે અને y દિશામાં પણ મળે છે. એટલે કે x દિશામાં પણ ક્ષેત્ર મળ્યું, y દિશામાં પણ ક્ષેત્ર મળ્યું. આપણે જોઈએ છે પરિણામી ક્ષેત્ર. તો પરિણામી ક્ષેત્ર E જોઈતું હોય તો વિદ્યુત ક્ષેત્ર E માટે E = √Ex² + Ey². તમે મિત્રો જોઈ શકો છો બંને કેવા છે? તો કે સરખા છે, એટલે કે √2E² કહી શકું અથવા તો 2Ex² કહી શકું. કહેવાનું તાત્પર્ય છે કે પરિણામી ક્ષેત્ર આપણને કેટલું મળશે? અહીંયા √2 Ex છે એનો વર્ગ કરું તો k લેમ્બડાના છેદમાં r². ધેન આફ્ટર તમારો ફાઇનલ આન્સર વિદ્યુત ક્ષેત્ર E = √2 k લેમ્બડાના છેદમાં r તમારી પાસે છે એ આવશે. તો આ ક્યારે સમીકરણ તમને મળશે? કે જ્યારે અર્ધ અનંત લંબાઈનો તાર આપેલો હોય ત્યારે તમે ડાયરેક્ટ આ સમીકરણનો ઉપયોગ કરીને મેળવી શકો છો. તમને r આપી દીધેલો હોય કે આપણને ખબર છે અને લેમ્બડા જે છે એ તારની લંબાઈ અથવા તો લેમ્બડા પણ તમને આપી દીધેલો હશે, વિદ્યુત ભારની રેખીય ઘનતા. ખબર પડી? તો આજે આ ચર્ચા કરીએ આપણે કે અનંત લંબાઈનો સુરેખીય વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું ક્ષેત્ર, એટલે કે એનાથી લંબરૂપે તારથી લંબરૂપે r અંતરે આવેલા બિંદુએ ક્ષેત્ર આપણને કેટલું મળે છે એનું સમીકરણ ભણ્યા આપણે. વિદ્યુત ક્ષેત્ર E = 2k લેમ્બડાના છેદમાં r. અને ત્યાર પછી આપણે જ્યારે પરિમિત લંબાઈનો તાર હોય, અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો એને માટે જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ રીતને પ્રાપ્ત થાય છે, કઈ રીતને મળે છે એની રજૂઆત કરી. ક્લિયર થાય છે? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગાઉસના નિયમના આગળના બે ઉપયોગો કે જ્યારે ખૂબ મોટું સમતલ હોય ત્યારે અને વિદ્યુત ભારિત કવચ હોય ત્યારે એને કારણે ઉદ્ભવતા ક્ષેત્રોની ચર્ચાઓ છે એ કરીશું. ઓકે, ત્યાં સુધી આનું ખૂબ સારી રીતે છે એ વાંચન કરી લેવું. ઓકે.